ગુડ ડે સ્ટુડન્ટ્સ. કિશ્વા કરિયર એકેડમીના યુટ્યુબ ચેનલમાં કરંટ અફેર્સ વિથ ડૉક્ટર શહેજાદ કાઝીના આ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ શરૂ કરતા પહેલા આપની આગળ હું બે જાહેરાત કરવા માંગીશ. પહેલી જાહેરાત કે કરંટ અફેર્સના લેક્ચર પછી ઘણા વિદ્યાર્થીઓ ફોન કરતા હોય છે એકેડમીના નંબર ઉપર, ઘણા નીચે કોમેન્ટ પણ કરતા હોય છે કે કરંટ અફેર્સનું આજે આપણે લેક્ચર લીધું છે એનું મટીરિયલ્સ ફોર્મમાં અમને ક્યાં મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ લેક્ચર્સની નોટ્સ ના પણ બનાવવી હોય તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જે અમારી ટેલિગ્રામ લિંક આપી છે, તમે એ ટેલિગ્રામ લિંક જોઈન કરી લો, એટલે કે અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લો. મારું કરંટ અફેર્સનું લેક્ચર જ્યારે પણ આવશે એના 1 કે 2 દિવસની અંદર, એટલે કે લેક્ચર જે દિવસે હશે એના પછીના 1 કે 2 દિવસની અંદર મેં જે કંઈ પણ કરંટ અફેર્સ તમને ભણાવ્યું હશે એની આખી PDF ફાઇલ એ ટેલિગ્રામ ગ્રુપની અંદર નાખી દેવામાં આવશે, ક્યાં તો લેક્ચરના બીજા દિવસે અથવા ત્રીજા દિવસે. તો આ આપના એક પ્રશ્નનો મેં જવાબ આપી દીધો. ટેલિગ્રામ કિશ્વા કરિયર એકેડમીની ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. બીજી વસ્તુ કે લગભગ 1 ફેબ્રુઆરીથી ગુજરાત સરકાર દ્વારા ઓફલાઈન ક્લાસીસની પરવાનગી આપી છે, સરકાર દ્વારા નક્કી કરેલ SOPના મર્યાદાની અંદર. તો કિશ્વા કરિયર એકેડમીમાં પણ COVID-19ના રૂલ્સનું પાલન કરીને ઓફલાઈન બેચો શરૂ થઈ ગઈ છે. PSIની બેચ, કોન્સ્ટેબલની બેચ અને વર્ગ 3ની જનરલ બેચ, જેમાં બિન સચિવાલય ક્લાર્કનું સિલેબસ પણ કવર કરવામાં આવશે. અને આ ત્રણેય બેચો ફૂલ થઈ ગઈ છે અત્યારે, અને હવે નવી બેચ આવતા અઠવાડિયાથી શરૂ થઈ રહી છે. યાદ રાખજો, કિશ્વા કરિયર એકેડમીમાં વર્ગ 3ની જનરલ બેચ, કોન્સ્ટેબલની અને PSIની નવી બેચ આવતા અઠવાડિયે શરૂ થવા જઈ રહી છે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કિશ્વા કરિયર એકેડમીની ઓફલાઈન બેચમાં જોડાવા માંગતા હોય તો એ લોકો અહીંયા જે રજિસ્ટ્રેશન નંબર આપેલો છે 72-268-50-500 એના ઉપર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આવતા અઠવાડિયાથી લગભગ, એટલે કે બુધવાર તારીખ 24 ફેબ્રુઆરી 2021ના રોજ નવી બેચ શરૂ થવા જઈ રહી છે. તો આપ આ નંબર ઉપર કોલ કરીને વર્ગ 3ની જનરલ બેચના ફ્રી ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. યાદ રાખજો, બુધવારે ફ્રી ડેમો લેક્ચર છે, તો આપ ફ્રી ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. COVID-19 છે એટલા માટે મર્યાદિત સંખ્યાની અંદર પ્રવેશ આપવાનો છે, ડેમો લેક્ચરમાં પણ અને પછીની બેચમાં પણ. તો જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય વહેલા તે પહેલા ધોરણે રજિસ્ટ્રેશન કરાવી લે. તો આ બીજી જાહેરાત હતી. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આગળ જઈએ. આજનું જે આપણું લેક્ચર છે કરંટ અફેર્સ, ક્લાસ 3 કરંટ અફેર્સ વિથ ડૉક્ટર શહેજાદ કાઝી, અને એની અંદર આજનો આપણો પ્રથમ ટોપિક છે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2021. હવે પહેલાં તો આ છે શું ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ? ક્લાઇમેટ એટલે કે જલવાયુ. જે આપણા જલવાયુની અંદર, આબોહવાની અંદર પરિવર્તન આવી રહ્યું છે, એ પરિવર્તનનું વિશ્વના વિવિધ દેશો ઉપર કેવી અસર થઈ રહી છે, કયો દેશ સૌથી વધારે ઇફેક્ટેડ છે, કયા દેશની આબોહવા અને એના કારણે એની અર્થવ્યવસ્થા ક્યાંક ને ક્યાંક રિસ્ક ફેક્ટર અંતર્ગત છે, એને વધારે અસર થઈ રહી છે, એના આધારે આ આખી ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે, જેને આપણે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ એટલે કે GCRI 2021 કહીશું. આ જે ઇન્ડેક્સ છે જે 2021ની અંદર 25 જાન્યુઆરી 2021ના રોજ બહાર પાડવામાં આવી છે, એ 2019ના ડેટા ઉપર અને 2000થી ઈસવીસન 2000થી 2019 સુધીના ડેટા ઉપર આધારિત છે.
આ ઇન્ડેક્સ એ જર્મન વોચ નામની એક એનજીઓ છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે, એક સંસ્થા છે, જે જર્મનીની અંદર જ બોન શહેરમાં આવેલી છે. ઈસવીસન 1991માં એની સ્થાપના થયેલી છે. આ સંસ્થા દર વર્ષે આ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ બહાર પાડે છે. દર વર્ષે. આ વર્ષે પણ બહાર પાડી છે અને આ વર્ષે જે એણે ઇન્ડેક્સ બહાર પાડી છે એ 16મી આવૃત્તિ છે, 16મી એડિશન છે. એટલે કે આવી અત્યાર સુધી દર વર્ષે થઈને 16 વર્ષોની ઇન્ડેક્સ બહાર પડાઈ ચૂકી છે. 25 જાન્યુઆરી 2021ના રોજ 16મી એડિશન છે. ખાસ યાદ રાખજો, દર વર્ષે બહાર પાડે છે. અને એ બહાર પાડવા માટે મુખ્યત્વે કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે કે જો આબોહવામાં, જલવાયુમાં, ક્લાઇમેટમાં જે કંઈ પણ ચેન્જીસ થઈ રહ્યા છે એની એ દેશની આબોહવા ઉપર, એટલે કે એ દેશ ઉપર જે કુદરતી આપત્તિઓ આવી રહી છે એ કયા પ્રકારની છે, એની સામે દેશને કેટલી ઇફેક્ટ અસર થાય છે અને એ આબોહવાના કારણે દેશની ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થાને કેવી અસર થાય છે, મોટાભાગે એના આધારે આખી ઇન્ડેક્સ તૈયાર થતી હોય છે. લગભગ 180 જેટલા દેશોને સમાવેશ કરીને આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવી છે, જેની અંદર આપણે ઇન્ડેક્સમાં જોઈએ, આપણે પહેલો ક્રમાંકવાળા દેશ જોઈશું અને પછી ભારત કયા ક્રમાંક ઉપર છે એ જોઈશું. યાદ રાખજો, 2019ના ડેટાના આધારે આખી ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવી છે. પહેલા ક્રમાંકે મોઝેમ્બિક છે, બીજા ક્રમાંકે ઝિમ્બાબ્વે અને ત્રીજા ક્રમાંકે ધ બહામાસ. આ 3 દેશો ઉપર કે છે સૌથી વધારે રિસ્ક ફેક્ટર છે. ભારતનો ક્રમ અહીંયા 7મો છે. કયો છે ભાઈ? યાદ રાખજો, ભારતનો ક્રમ, ભારત આ ઇન્ડેક્સની અંદર 7મા ક્રમાંકે છે. બરાબર. તો આ આપણે પરિસ્થિતિ જોઈ કે ભારત ઉપર ક્લાઇમેટ ચેન્જનું રિસ્ક, એનું જોખમ કેવું રહેલું છે એના વિશે આ ઇન્ડેક્સની અંદર આપણે જોયું. તો એક આ આપણો કરંટ અફેર્સનો આજનો ટોપિક હતો. વર્ગ 3 લેવલે આમાં આટલી માહિતી ઇનફ છે. આગળ જઈએ, બીજો ટોપિક છે આપણો, રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, હવે તો નોર્મલ થઈ ગયું છે, ઇવન તમને પણ ખબર હશે. છતાં પણ કરંટ અફેર્સની દ્રષ્ટિએ, ઇવન વર્ગ 3ની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. તો જોઈએ, શું એ 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, શું એ 25 જાન્યુઆરી ઉજવવામાં આવે છે, શું એ 25 ફેબ્રુઆરી કે 30 જાન્યુઆરીએ? આપ કોમેન્ટની અંદર પણ આનો જવાબ આપી શકો છો અને પછી આપનો જવાબ ચેક કરી શકો છો, સાચો જવાબ કયો છે. અહીંયા બીજી એક વસ્તુ છે કે જે દિવસ છે એ જ દિવસે કેમ મનાવવામાં આવે છે. કયો દિવસ છે આપણે જોઈએ છે, બટ એ જ દિવસે કેમ, એની શું વિશેષતા છે, પહેલા આપણે જોઈ લઈએ આન્સર શું છે. તો એનો આન્સર છે, સોરી, બી 25 જાન્યુઆરી. બરાબર, 25 જાન્યુઆરી એનો આન્સર છે કે 25 જાન્યુઆરીના દિવસે આપણે રાષ્ટ્રીય મતદાર દિવસ, નેશનલ વોટર્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. હવે જે 2021માં આ રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવામાં આવ્યું એના વિશે થોડીક જાણકારી લઈ લઈએ. તો 2021માં 11મો રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવામાં આવ્યો. 11મો. એની શરૂઆત ઈસવીસન 2011ની અંદર તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભાદેવી પાટીલ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આ 11મો રાષ્ટ્રીય મતદાર દિવસ છે. દરેક મતદાર દિવસની થીમ હોય છે, એમ આ 11મા મતદાર દિવસની થીમ શું છે કે મેકિંગ અવર વોટર્સ, એટલે કે આપણા મતદારોને બનાવવા છે. કેવા બનાવવા છે? એમ્પાવર્ડ, શક્તિશાળી, સશક્ત, વિજિલન્ટ, જાગૃત, સેફ, સલામત, એન્ડ ઇન્ફોર્મ્ડ, એટલે કે દરેક બાબતથી માહિતગાર કરવા છે એમને. તો મતદારને આવું બનાવવું છે એવી આ થીમ છે. શરૂઆત મેં અત્યારે તમને કીધું એમ 25 જાન્યુઆરી 2011ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભાદેવી પાટીલ દ્વારા કરવામાં આવી હતી. વર્તમાનમાં 11મો રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવામાં આવ્યો છે અને ખાસ અગત્યની બાબત 25 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે, તો ખાસ યાદ રાખજો, 25 જાન્યુઆરી 1950 એ સ્થાપના દિવસ છે. કોનું સ્થાપના દિવસ છે? કે ભારતના રાષ્ટ્રીય ચૂંટણી પંચ, બરાબર, જેનો ઉલ્લેખ ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 324માં કરવામાં આવ્યો છે. એ ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે, એટલા માટે આ તારીખને પસંદ કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય મતદાર દિવસ 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. બરાબર, જેની આપણે ચર્ચા કરી પ્રશ્ન સાથે. આગળ જઈએ, ત્રીજો ટોપિક છે આજનો, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020. આ જે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020 છે એ
જર્મનીની અંદર જ બર્લિન ખાતે એક સંસ્થા આવેલી છે, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. આ સંસ્થાએ લગભગ 180 દેશો વચ્ચે દર વર્ષે કયા દેશની અંદર ભ્રષ્ટાચાર વધારે છે, ભ્રષ્ટાચાર કેટલા હદ સુધી છે, એના ઉપર આખો એક સર્વે કરીને એક ઇન્ડેક્સ બહાર પાડે છે. અને એની અંદર ભારતનું સ્થાન 2019માં 80મું હતું, 2020ની અંદર 86મું સ્થાન. એટલે કે ભારત ધીરે ધીરે ગગડતું જાય છે. ભારતમાં કરપ્શનની અંદર વધારો થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારની અંદર વધારો થઈ રહ્યો છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો બરાબર કે ભારતનો પહેલા સ્થાને ડેનમાર્ક છે, એટલે કે જેનું સ્થાન પહેલું હોય એ દેશની અંદર ભ્રષ્ટાચાર બહુ ઓછો છે. ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ બંને સંયુક્ત રીતે 88 અંક સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ પહેલા નંબરે 2 દેશો છે, એટલે બીજો નંબર આપવામાં નથી આવ્યો, ડાયરેક્ટ ત્રીજો નંબર છે. એમાં ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો છે. ભારતનું આપણું જે સ્થાન છે એ 86 નંબરે આપણને માત્ર 40 અંક પ્રાપ્ત થયા છે. બરાબર, તો આ આપણે વાત કરી આપણા પડોશી દેશોની પણ અહીંયા ચર્ચા કરી લીધી છે. આગળ જઈએ, આગળનો ટોપિક છે મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ. તમને બધાને ખબર છે કે મોઢેરા એ ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે અને એ પુષ્પાવતી નદીના કિનારે જે સૂર્ય મંદિર આવેલું છે એના કારણે જાણીતું છે. હવે એ સૂર્ય મંદિર કોણે બંધાવ્યું છે તો તમે જાણો છો કે ગુજરાતની અંદર સોલંકી વંશના રાજવી ભીમદેવ પહેલા થઈ ગયા છે, લગભગ 1025 થી 1026ના સમયગાળા દરમિયાન કે છે, જ્યારે મહેમૂદ ગઝનીએ આક્રમણ કર્યું હતું સોમનાથ ઉપર, તો એની ટુકડીનો સામનો આ મોઢેરા ખાતે પુષ્પાવતી નદીના કિનારે ભીમદેવ પહેલાએ કર્યો હતો. એની યાદની અંદર ત્યાં સૂર્ય મંદિર બનાવવામાં આવ્યું છે. સૂર્ય મંદિર એ સામાન્ય રીતે સૂર્ય પ્રજાથી સંબંધિત છે અને એટલા માટે આ જે ઉત્તરાર્ધ મહોત્સવ છે મોઢેરાનો એ મોટાભાગે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, એટલે કે ઉત્તરાયણના જે દિવસો છે એ દરમિયાન, એટલે કે લગભગ જાન્યુઆરી મહિનાના 3જા સપ્તાહની અંદર આ ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે, જેની અંદર ભારતના વિવિધ શાસ્ત્રીય નૃત્યોનું પ્રદર્શન યોજાય છે. શાસ્ત્રીય નૃત્યોના કલાકારો આવે છે અને એ પોતાના નૃત્યોની કલાઓનું પ્રદર્શન કરે છે, જેમાં ભરતનાટ્યમ, કથકલી જેવા નૃત્યોનો સમાવેશ થાય છે. તો વર્તમાનમાં જે 2021નો આ મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ હતો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એની શરૂઆત કરવામાં આવી. યાદ રાખજો, પુષ્પાવતી નદીના કિનારે આ આવેલું છે, સૂર્યપૂજા સાથે સંકળાયેલ છે. ભારતની અંદર અન્ય સૂર્ય મંદિરોની વાત કરીએ તો જાણીતા કોણાર્ક ઓડિશાની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર છે. માર્તંડ સૂર્ય મંદિર છે, મોટાભાગે ખંડર સ્વરૂપમાં છે અનંતનાગની અંદર, જમ્મુ કાશ્મીરની અંદર. આગળ જઈએ, 5મો ક્વેશ્ચન, 72મો રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ગુજરાતમાં ક્યાં મનાવવામાં આવ્યો? 72nd 72મો જે આપણો પ્રજાસત્તાક દિવસ છે બરાબર, એ આપણે ક્યાં મનાવ્યો છે? તો યાદ રાખજો, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ કે દાહોદ. તો મોટાભાગે આ પણ ક્વેશ્ચન બધાને આવડતો જ હશે, તો પણ હું થોડોક સમય આપું છું. આપ આપનો આન્સર જે છે એ કોમેન્ટમાં આપી શકો છો. ખાસ યાદ રાખજો, આ પ્રશ્નો વર્ગ 3માં પહેલા અગાઉ પૂછાઈ ગયા છે. તો આનો આન્સર કયો છે? દાહોદ. બરાબર, જે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ છે, 26 જાન્યુઆરીનો દિવસ છે, એ દાહોદ ખાતે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાનો તો દિલ્હીમાં ઉજવવામાં આવે છે. અચ્છા, રાષ્ટ્રીય કક્ષાના દિવસની આ વખતે વિશેષતા એ હતી કે કોઈ પણ બહારથી, મોટાભાગે આપણે વિદેશી મહેમાનને બોલાવતા હોઈએ છીએ, એ કોઈ ચીફ ગેસ્ટ હાજર નહોતું, પરંતુ બીજી એક ઘટના ઘટી કે બાંગ્લાદેશની સૈનિક ટુકડીએ આપણા આ પ્રજાસત્તાક દિવસની અંદર ભાગ લીધો અને એ જે સૈનિક ટુકડી હતી એના નેતૃત્વ કર્યું લેફ્ટનન્ટ કર્નલ મુહમ્મદ શમૂર સાબાન. આ બાંગ્લાદેશની આર્મીની ટુકડીનું નેતૃત્વ કર્યું અને આ ટુકડીએ પરેડ પણ કરી આપણા પ્રજાસત્તાક દિવસની અંદર. બરાબર, 72માં રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની અંદર, રાજ્યની અંદર નહીં, રાજ્યમાં તો ખાલી આટલું જ છે કે દાહોદમાં મનાવવામાં આવ્યું છે. બરાબર, આ રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસ જે દિલ્હીમાં મનાવવામાં આવ્યો છે એના વિશે મેં ચર્ચા કરી. આગળ જઈએ, આજનો છઠ્ઠો ટોપિક છે G7 સમિટ. G7 સમિટ જૂન મહિનામાં થવાની છે. અત્યારે કેમ ચર્ચામાં છે? તો અત્યારે ન્યૂઝપેપરમાં એટલા માટે ચર્ચામાં હતું કે કંઈક આવું હતું, UK ઇન્વાઇટ્સ ઇન્ડિયા. બ્રિટને ભારતને G7 સમિટનું આમંત્રણ આપ્યું છે. બ્રિટને કેમ આપ્યું છે? તો કે આ જે G7 સમિટ લગભગ 47મા નંબરની સમિટ, 47મા નંબરની આ જે સમિટ એ બ્રિટનમાં જ યોજાઈ રહી છે. 11 થી 13 જૂન 2021, કાર્બિસ બે, કોર્નવોલ, બ્રિટન. એટલે કે મેજબાન બ્રિટન છે. ઇવન આ સમિટની અધ્યક્ષતા એના ત્યાં જ યોજાઈ રહી છે, એટલે અધ્યક્ષતા પણ બ્રિટન જ કરી રહ્યું છે. અને બ્રિટને ભારતને આમંત્રણ આપ્યું છે
કે તમે પણ આ સમિટમાં આવો. માત્ર ભારતને નહીં, ભારત સિવાય બીજા પણ 2 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. એક છે ઓસ્ટ્રેલિયા અને એક છે સાઉથ કોરિયા, દક્ષિણ કોરિયા. કેમ આમંત્રણ અપાયું છે? કારણ શું? એમને બોલાયા છે ભારતને આ 2 દેશોને? કે ના, આ સમિટની અંદર એક પ્રસ્તાવ મૂકવાનો છે. યાદ રાખજો, જૂન મહિનામાં આ કરંટ અફેર્સ વધારે અગત્યનું થઈ જશે, એટલે અત્યારે આનો બેઝ હું તમારા આગળ બનાવી દઉં છું. કે છે કયો પ્રસ્તાવ મૂકવાનો છે? કે D10. કેમ? જે રીતે G7 છે એ રીતે કે છે એક બીજું ગ્રુપ બનાવીએ આપણે. G7 શું છે હું સમજાવું છું તમને અત્યારે, બટ જે રીતે G7 છે એ રીતે આપણે કે છે એક બીજું ગ્રુપ બનાવીએ, D10. ડી કેમ? કે ડી એટલે ડેમોક્રેસી. કે છે વિશ્વની વિશાળતમ વ્યવસ્થિત ડેમોક્રેસી ધરાવતા 10 દેશોનો એક સમૂહ બનાવીએ, D10. એ 10 દેશોમાં 7 તો કે અમે જ છીએ G7 વાળા. G7 માં કયા કયા 7 છે જોઈએ છે આપણે? કે છે 7 તો અમે જ છીએ, બરાબર. એ સિવાય D10 ની અંદર આ 3 દેશો, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા, આ 3ને લેવાના છે અને એમ કરી અને D10 નું એક ગ્રુપ તૈયાર કરવાનું છે. તો એટલા માટે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે જ્યારે G7 ની વાત નીકળી છે તો આપણે જોઈ લઈએ G7 માં કયા કયા દેશો આવે છે. તો યાદ રાખજો, સૌથી પહેલા તો બધાને ખબર હશે કે આની અંદર એક તો USA હશે. USA છે તો એનો એક પડોશી છે કેનેડા, એ પણ આની અંદર છે. ત્રીજો દેશ અત્યારે આપણે જોયું કે બ્રિટન મેજબાની કરી રહ્યું છે, એટલે યુનાઇટેડ કિંગડમ, UK તો હશે જ. UK છે તો એના 2 પડોશીઓને લઈ લઈએ, ફ્રાન્સ, જર્મની, અને આમના પણ નજીકમાં એક દેશ છે ઇટલી, અને છેલ્લે 7મા નંબરના દેશની અંદર લઈએ છીએ આપણે જાપાન. ઓલરેડી આ 7 દેશો આ G7 માં છે. હવે આ G7 દેશોની જે આ ગ્રુપ છે G7, એમની સ્થાપના ક્યારે થઈ? તો યાદ રાખજો, 1975 ની અંદર ગ્રુપ ઓફ 7 ની સ્થાપના થઈ. ફ્રાન્સ ખાતે આ પહેલી એની સમિટ મળી અને એમની સ્થાપનાની શરૂઆત થઈ, કે ભાઈ આ ગ્રુપની શરૂઆત થઈ G7 ની. એમાં પહેલા આ 7 દેશો હતા. સમય જતા 1988 ની અંદર રશિયાને આમાં લેવામાં આવ્યું, એટલે G7 પ્લસ એક દેશ, એટલે પછી G8 કહેવાયા. પરંતુ 2014 ની અંદર એવું કીધું કે રશિયાની જે નેટ નેશનલ વેલ્થ છે ને એ ઓછી છે, એમ કહી અને રશિયાને એમાંથી બહાર કરી દેવામાં આવ્યું. એટલે ફરીવાર આ થઈ ગયા G7. G7 નું મેમ્બર કોઈ પણ બની શકે છે કે G7 ના મેમ્બર બનવા માટે સામાન્ય રીતે હાઈ નેટ નેશનલ વેલ્થ અને હાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હોય એ દેશ આ G7 ની અંદર મેમ્બર બની શકે છે. જો એ મેમ્બર બને તો પછી G8 થઈ શકે, જેટલા દેશો જોડાય એ પ્રમાણે આંકડો વધે. અત્યારે 7 દેશો છે એટલે G7. યાદ રાખજો, ભારતને આ સમિટની અંદર નહીં કે G7 ના અંદર જોડાવા માટે, પરંતુ એક નવો જ ગ્રુપ જે D10 બનાવવાનું છે એટલા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ આપણે G7 ની ચર્ચા કરી. આગળનો ટોપિક આપણે કરંટ અફેર્સમાં જોઈએ. ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ક્યાં સ્થપાશે? ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક મુંબઈ મહારાષ્ટ્ર, સાણંદ ગુજરાત, કંડલા ગુજરાત, જામનગર ગુજરાત. આ પણ કરંટ અફેર્સમાં ચર્ચામાં છે, યાદ રાખજો. અને આ એટલા માટે અગત્યનું છે કેમ કે એનો આન્સર ગુજરાત જ છે. પણ ગુજરાતમાં કઈ જગ્યાએ? સાણંદ, એટલે કે બી, સાણંદ ગુજરાત. બરાબર, આગળ જઈએ. મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક શું છે કે એ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ આ બંને વચ્ચે 50,000 કરોડનો MOU થયું છે. 50,000 કરોડનું. એ MOU અંતર્ગત સાણંદની અંદર વિરોચન નગર આવેલું છે. વિરોચન નગરના લગભગ 1450 એકરના વિસ્તારની અંદર આ આખો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક વિકસાવવામાં આવશે. ઇવન એ વિસ્તારની અંદર 25,000થી વધુ લોકોને આ લોજિસ્ટિક પાર્કના કારણે 25,000થી વધુ લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી પ્રાપ્ત થશે. 4.6 કિલોમીટરનો મોટો લાંબો રનવે બનાવવાનો છે અને આટલા મોટો લાંબો રનવે હોય એટલે મોટા મોટા માલવાહક વિમાનો પણ ત્યાં ઉતરી શકશે. ઉપરાંત 3 લાખ ચોરસ ફૂટમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં આવશે, જેની અંદર
જે ભારતના ગુજરાતના લોકો છે એમની સ્કિલમાં વધારો થાય અને એ આવી જગ્યાએ કામ કરવા માટે વધારે સારી રીતે સક્ષમ બને એ હેતુસર સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ પણ ચલાવવામાં આવશે. તો આ હતું મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક. ક્યાં યાદ રાખજો કઈ જગ્યા માટે એમઓયુ થયા છે? તો એ એમઓયુ થયા છે સાણંદ માટે ગુજરાતની અંદર, અને ગુજરાત સરકાર અને અદાણી પોર્ટ્સ એન્ડ સેલ્સ લિમિટેડ વચ્ચે એમઓયુ થયા છે. એવું કહેવાય છે કે લગભગ 6-1 મહિનાની અંદર જે લીગલ પ્રોસેસ છે આની સ્થાપના માટેની એ પૂરી થઈ જશે અને પછીથી આનું કામકાજ નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. લગભગ 3-1 વર્ષની અંદર આ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક તૈયાર થઈ જશે એવું સૂત્રોનું કહેવું છે. આગળ જઈએ, આપણો આગળનો ટોપિક છે ઓપરેશન સર્દ હવા. આ શું છે કે આ ઓપરેશન કોનાથી સંબંધિત છે? યાદ રાખજો, તો આ ઓપરેશન બીએસએફથી સંબંધિત છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. બીએસએફનું પૂરું નામ છે, બરાબર. 1 ડિસેમ્બર 1965ના રોજ આ બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના કરવામાં આવી છે. એનું વડું મથક નવી દિલ્હી છે. ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. મુખ્ય કાર્ય છે ભારતની જમીની સરહદોની અંદર સુરક્ષાનું કાર્ય એનું મુખ્ય છે બીએસએફનું. યાદ રાખજો, આ જે ઓપરેશન સર્દ હવા છે એ બીએસએફ દ્વારા રાજસ્થાનની પશ્ચિમી સરહદે, બરાબર, જે પાકિસ્તાનથી જોડાયેલી સરહદ છે રાજસ્થાનની, બરાબર, એ પશ્ચિમી સરહદ ઉપર બાજ નજર રાખવા માટે આ ઓપરેશન સર્દ હવા કરવામાં આવ્યું છે. એટલા માટે કે રાજસ્થાનમાં ઠંડી જબરજસ્ત હોય છે, બરાબર. એટલે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાની અંદર આ ઠંડી અને કાતિલ ઠંડી અને ધુમ્મસનો લાભ લઈને ઘૂસણખોરીની પ્રવૃત્તિ થતી હોય છે. એને અટકાવવા માટે જ આ ઓપરેશન સર્દ હવા કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત સરહદ ઉપર જવાનોની તૈનાતી વધારવી, અદ્યતન શસ્ત્રો સાથે પેટ્રોલિંગ કરવી, ખાસ કરીને એવા વિસ્તારોમાં જે નજીકના એટલે કે સરહદથી નજીકના પોલીસ સ્ટેશનના વિસ્તારો છે ત્યાં જવાનો પેટ્રોલિંગ કરશે, જેથી કરીને આવો કોઈ ઘૂસણખોર આવ્યો હોય તો એને ડાયરેક્ટલી બીએસએફના જવાન જઈને ઝડપી શકે છે. આ ઉપરાંત ઘાટ ધુમ્મસમાં થતી ઘૂસણખોરી ઘટાડવી, બરાબર. તો આ મુખ્ય હેતુ હતો એનો બીએસએફનો ઓપરેશન સર્દ હવા. આગળ જઈએ, વિશ્વ કેન્સર દિવસ, વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ઓપ્શન છે 1 ફેબ્રુઆરી, બી 30 જાન્યુઆરી, સી 4 ફેબ્રુઆરી, ડી 31 જાન્યુઆરી. આ પણ સામાન્ય રીતે બિલકુલ જનરલ ક્વેશ્ચન છે, તમને આવડવું જોઈએ. તમને સમય આપું છું કે તમે આનો આન્સર આપો. આનો આન્સર છે 4 ફેબ્રુઆરી. 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે, બરાબર. વિશ્વ કેન્સર દિવસ યાદ રાખજો એ યુઆઈસીસી, બરાબર, યુઆઈસીસી ઇન ધ સેન્સ યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ. આ યુઆઈસીસી દ્વારા, જેને આપણે ગુજરાતીમાં કહેવાય આંતરરાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ સંઘ, એના દ્વારા આ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. એનો મુખ્ય હેતુ લોકોની અંદર કેન્સર સામે જાગૃતિ લાવવાનો છે. યાદ રાખજો, ભારતની અંદર દિવસે દિવસે કેન્સરના કેસ વધી રહ્યા છે. લગભગ 12 લાખ જેટલા કેન્સરના નવા દર્દીઓનો ઉમેરો થાય છે દર વર્ષે ભારતની અંદર, બરાબર. ઇવન ભારતની અંદર પણ આના માટે દર 7 નવેમ્બરે નેશનલ કેન્સર અવેરનેસ ડે, રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્સરના રોગો માટેની જે સારવાર છે એને કીમોથેરાપી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એના માટે સીટી સ્કેનમાં એક ટેસ્ટ આવે છે, એને પેટ સીટી પણ કહેવામાં આવે છે. સીટી સ્કેન, બરાબર છે, પેટ સીટી સ્કેન. આ પેટનું પૂરું નામ છે પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી, બરાબર, જે સ્પેશિયલ કેન્સરનું સીટી સ્કેન આવે છે, બરાબર. જે અંગની અંદર કેન્સર થયું હોય એમાં કેન્સરની તીવ્રતા કેટલી છે એ આના ઉપરથી જાણી શકાય છે. તો આ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યની વસ્તુ હતી કેન્સર વિશે. આગળ જઈએ, આગળનો આપણો ટોપિક છે કયા દિવસને વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે? ઓલરેડી આના વિશે મેં ક્લાસ 1-2 ની અંદર પણ ચર્ચા કરી હતી. ક્લાસ 1-2નો કરંટ અફેર્સનો જે લેક્ચર લીધો છે એમાં પણ ચર્ચા કરી હતી, પરંતુ આપણે ફરી એકવાર ક્લાસ 3માં અત્યારે ચર્ચામાં છે, કેમ કે એ દિવસ આવ્યો નજીકમાં, એટલા માટે. જોઈએ કયો દિવસ છે? 22 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 5 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી. આનો પણ આન્સર તમે આપી શકો છો. હું થોડી વાર રાહ જોઉં છું. બે ફેબ્રુઆરી છે આનો આન્સર, બરાબર. વર્લ્ડ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. 2021માં પણ દર વર્ષે ઉજવવામાં આવે છે. 2021માં પણ ઉજવવામાં આવ્યો, અને 2021ની અંદર જે આ વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવ્યો છે એની થીમ હતી વેટલેન્ડ્સ એન્ડ વોટર. પહેલો પ્રશ્ન એ થાય આપણને કે આ વેટલેન્ડ છે શું? બીજો પ્રશ્ન, 2 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે?
તો જોઈએ, વેટલેન્ડને ગુજરાતીમાં કહેવામાં આવે છે આર્દ્રભૂમિ. શું કહેવામાં આવે છે? આર્દ્રભૂમિ. બરાબર, એ પહેલાં આપણે જોઈ લઈએ 2 ફેબ્રુઆરી કેમ ઉજવવામાં આવે છે, થીમ વિશે આપણે ચર્ચા કરી લીધી. એને કહેવાય છે આર્દ્રભૂમિ. હવે રામસર ઈરાનની અંદર કાસ્પિયન સમુદ્રના કિનારે એક ઈરાનનું શહેર છે રામસર. ત્યાં આખી સંધિ થઈ હતી આના વિશે, અને એ સંધિ 2 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. એટલા માટે પહેલાં તો 2 ફેબ્રુઆરીનો દિવસ. એ પહેલાં આપણે જોઈએ વેટલેન્ડ આર્દ્રભૂમિ કોને કહેવાય. તો રામસર, એ જે રામસર સંધિ છે એના પ્રમાણે વ્યાખ્યા કંઈક આવી છે કે કાદવ કીચડ, પંકભૂમિ, બરાબર, કંકરાળ કાદવ કીચડ, પાણીથી આચ્છાદિત કૃત્રિમ અથવા પ્રાકૃતિક, સ્થાયી અથવા સ્થાયી, સ્થિર પાણી અથવા ગતિમાન પાણી, મીઠા પાણી અથવા ખારા પાણીનું જળ ક્ષેત્ર, જેમાં સાગરીય ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે, એને કહેવાય છે આર્દ્રભૂમિ. શોર્ટકટમાં આર્દ્રભૂમિ એટલે એવી જમીન છે જે વર્ષના મોટાભાગના સમયગાળે પાણીથી છવાયેલી રહે છે. ચાહે વહેતું પાણી હોય, ચાહે સ્થિર પાણી હોય, ચાહે ખારું પાણી હોય, ચાહે મીઠું પાણી હોય, એને આપણે આર્દ્રભૂમિ. અને આવી આર્દ્રભૂમિની અંદર, બરાબર, પક્ષીઓ એમ ખાસ કરીને આવતા હોય છે, અને પક્ષીઓથી આખી એક ઇકોસિસ્ટમ બને છે. ઇવન આની અંદર વિવિધ પ્રકારના જીવો પણ રહેતા હોય છે, એટલે આખી એક ઇકોસિસ્ટમ તૈયાર થાય છે. અને એટલા માટે આ અગત્યની હોય છે, અને એના માટે રામસર સંધિ કરવામાં આવી હતી. ક્યારે? કે 1971ની અંદર ઈરાનના રામસર શહેર ખાતે 2 ફેબ્રુઆરીએ આ આર્દ્રભૂમિ, આવા વેટલેન્ડનું સંરક્ષણ કરવામાં આવશે, જેથી કરીને ત્યાં વધારે ને વધારે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા વિકસે. બરાબર, એ હેતુસર આ સંધિ કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ લેવલની સંધિ છે, જેમાં એ વખતે ઘણા બધા દેશોએ ભાગ લીધો હતો, અને આ સંધિ 2 ફેબ્રુઆરી 1971ના રોજ એને સ્વીકારવામાં આવી. એટલા માટે 2 ફેબ્રુઆરીને વર્લ્ડ વેટલેન્ડ ડે, ઇન્ટરનેશનલ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, સંધિ સ્વીકાર 1971માં થઈ, પરંતુ લાગુ 1975માં થઈ. ભારત 1982ની અંદર આ સંધિની અંદર સામેલ થયું છે. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલા માટે જ યાદ રાખજો, 2 ફેબ્રુઆરીએ સંધિનો સ્વીકાર થયો છે, એટલા માટે 2 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. પ્રથમવાર 1997માં એની ઉજવણી કરવામાં આવી હતી. આર્દ્રભૂમિઓની આંતરરાષ્ટ્રીય મહત્વની આર્દ્રભૂમિઓની સૂચિમાં સામેલ કરવું. હવે અચ્છા, આ દિવસ ઉજવવાનું કારણ શું છે? તો કે આ દિવસે મોટાભાગે આંતરરાષ્ટ્રીય મહત્વની જેટલી પણ વેટલેન્ડ છે એમને આ એક સૂચિમાં, એક યાદીમાં એને સામેલ કરવું, અને જે સામેલ કરવામાં આવે તો હવે એના સંરક્ષણ સંવર્ધન પર વધારે ધ્યાન આપવામાં આવશે. બરાબર, અને ત્યાં આર્દ્રભૂમિ રિઝર્વનું નિર્માણ કરી દેવું. બરાબર, તો આ એનું મુખ્ય ઉદ્દેશ્ય છે. બરાબર, ભારતની વાત કરીએ, ભારતની અંદર એવી કેટલી વેટલેન્ડ છે? તો યાદ રાખજો, ભારતનો કુલ ક્ષેત્રફળનો 4.7%, એમાં આંતરિક ભાગ વધારે, બરાબર, એ વેટલેન્ડ છે. ઇન ધ દરિયા કિનારા કરતાં આપણા આંતરિક ભાગમાં વધારે વિસ્તાર છે. બરાબર, અને ભારતની અંદર સૌથી વધુ આર્દ્રભૂમિ, સૌથી વધુ વેટલેન્ડ એ ગુજરાત રાજ્યની અંદર આવેલી છે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે ગુજરાતમાં છે. ઇવન ભારતમાં કુલ 42 જેટલી વેટલેન્ડ આવેલી છે, જેને આ રામસર સંધિ અંતર્ગત ચિહ્નિત કરવામાં આવી છે, સૂચિત કરવામાં આવી છે. અને ભારતની અંદર આ આર્દ્રભૂમિના સંરક્ષણ માટે આર્દ્રભૂમિ સંરક્ષણ અને પ્રબંધન નિયમ 2019 તૈયાર કરવામાં આવ્યું છે, અને આ આખો નિયમ એ પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય ભારત સરકારના એના અંતર્ગત બનાવવામાં આવ્યો છે. તો આ આપણે ભારત અને આર્દ્રભૂમિની ચર્ચા કરી. પાછળ તમે એક મેપ જોઈ શકો છો. એ મેપની અંદર અલગ અલગ જગ્યાએ જે ભારતની આર્દ્રભૂમિઓ, બરાબર, બતાવવામાં આવી છે, એને અહીંયા ચિહ્નિત કર્યું છે. મોટાભાગે ઉત્તર ભારતનો આ છે, દક્ષિણ ભારતનો વિસ્તાર આપણે ખાસ આમાં લીધો નથી મેપની અંદર. તો આ આખો તમે મેપ જોઈ શકો છો. બરાબર, પછી આપણે ચર્ચા કરીએ વિશ્વ રેડિયો દિવસ. બરાબર, આજનો આપણો છેલ્લો ટોપિક છે કરંટ અફેર્સનો, કે વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો યાદ રાખજો, અહીંયા 4 ઓપ્શન આપેલા છે: 13 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, એક પણ નહીં. આનો પણ આન્સર તમને ખબર હશે તો તમે આપી શકો છો. આન્સર છે 13 ફેબ્રુઆરી, વર્લ્ડ રેડિયો ડે. 13 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. 13 ફેબ્રુઆરીના દિવસે જ કેમ? કે આ દિવસે સંયુક્ત રાષ્ટ્રની અંદર પહેલીવાર રેડિયો દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું, એટલા માટે આ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો ડે તરીકે ઉજવવામાં આવે છે. તો આજના આપણા કરંટ અફેર્સના આ ટોપિક અહીંયા સમાપ્ત થાય છે. ફરી એકવાર કિશ્વા કરિયર એકેડમીની ઓફલાઈન બેચીસ શરૂ થઈ ગઈ છે. જે લોકો આ ઓફલાઈન બેચીસની અંદર, ચાહે કોન્સ્ટેબલની અંદર વર્ગ 3 જનરલ બેચની અંદર, ચાહે પીએસઆઈની બેચમાં જોડાવા માંગતા હોય, તો 72 268 50 500
આ નંબર ઉપર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બુધવારે 24 તારીખે ડેમો લેક્ચર્સ, ફ્રી ડેમો લેક્ચર્સ રાખવામાં આવ્યા છે. તો જે કોઈ પણ એડમિશન લેવા માંગતા હોય, કિશ્વા કરિયર એકેડમીમાં જોડાવા માંગતા હોય, ફ્રી ડેમો લેક્ચર ભરવા માંગતા હોય તો આ નંબર ઉપર કોલ કરીને રજિસ્ટર કરાવી શકે છે, જેની બધા જ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની છે. બરાબર. આ ઉપરાંત ઓનલાઈન જે યુટ્યુબ ઉપર મારા જે લેક્ચર્સ છે, બરાબર, કરંટ અફેર્સના, એ બધા ચાલુ જ રહેશે. પ્રયત્ન કરીશ તમને વધારેમાં વધારે આપી શકું. કાયદાના લેક્ચર્સ પણ ચાલુ રહેશે. જે પણ અગત્યના ટોપિક લઈને હું વચ્ચે વચ્ચે તમારે આવતો રહીશ. વ્યસ્તતાના કારણે આ અઠવાડિયા હું કાયદાનો કોઈ લેક્ચર મૂકી શક્યો નથી, પણ ટૂંક સમયમાં એ લેક્ચર લઈને તમારા આગળ રજૂ થઈશ. તમને આ વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, વધુને વધુ સબસ્ક્રાઇબ કરજો, વધુને વધુ કિશ્વા કરિયર એકેડમી સાથે જોડાજો. ટેલિગ્રામની અંદર, ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, અને કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે તમે ગૂગલ પ્લેમાં જઈ શકો છો અને કિશ્વા કરિયર એકેડમીની જે એપ્લિકેશન છે એને પણ ઇન્સ્ટોલ કરી શકો છો. તો આ સાથે જ વિદાય લઉં છું. જય હિન્દ.